તો આજે આપણે વાત કરશું પહેલી શહીદ મહિલા પ્રીતિલતાની. ઈચ્છા તો ઘણી હતી ગર્લ ગાઈડ સંસ્થામાં દાખલ થઈને સમાજ દેશની સેવા માટે કંઈક કામ કરે, પરંતુ એક મુશ્કેલી હતી. પિતા પાસેથી સાંભળી રાખ્યું હતું કે ભારત આ સમયે વિદેશીઓનું શાસન છે. તે દેશવાસીઓને ગુલામ બનાવીને એમની પ્રગતિ અને સુખના અવસર ઝૂંટવી રહ્યું છે. પ્રીતિલતાના મનમાં બાળપણથી જ આ શાસન પ્રત્યે ધૃણાના ભાવ ભરાયા હતા. ગર્લ ગાઈડ સંસ્થાના નિયમ પ્રમાણે બધા સ્કાઉટોને પોતાના દેશના વર્તમાન શાસન અને સરકાર પ્રત્યે નિષ્ઠા રાખવાના સોગંદ લેવા પડ્યા હતા. પ્રીતિલતાનું મન આ સોગંદ લેવા માટે તૈયાર નહોતું. બહેનપણીઓએ દબાણ કર્યું ત્યારે તે સંસ્થામાં તો દાખલ તો થઈ, પરંતુ એણે ક્યારેય પોતાની માન્યતાની વિરુદ્ધ સોગંદ લીધા નહીં. પછી ભલેને આજ્ઞા ભંગ કરવાનો દંડ સહન કરવો પડે. કિશોર અવસ્થામાં જ દેશ પ્રેમનું બીજ ધીરે ધીરે અંકુરિત થતું ગયું અને આગળ જતાં એક વૃક્ષ બની ગયું. સન 1857માં પણ સ્વતંત્રતાના યુદ્ધની આગેવાની કરનાર રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોના દાંત ખાટા કરી નાખ્યા હતા. આ વીર મહારાણીને જ પોતાનો આદર્શ બનાવીને પ્રીતિલતાએ એ સમયના અંગ્રેજોની ઊંઘ ઉડાડી દીધી. જ્યારે તે પ્રાથમિક શાળામાં હતી ત્યારે એને જેમાં સ્વદેશ ભક્તિ, વીરતા, શૌર્ય, પરાક્રમ અને સાહસની પ્રેરણાઓ ભરેલી હોય એવા જ પુસ્તકો વાંચવા ગમતા હતા. થોડી મોટી થતાં એને સમજાઈ ગયું કે ખૂન, આતંક, લૂંટ, ધાડ વગેરે માનવતાની દ્રષ્ટિથી અપરાધ છે, પરંતુ જે લોકોના અત્યાચાર બંધ કરવા માટે એના સિવાય કોઈ બીજો ઉપાય ન હોય તો શું કરે? ઝાંસીની રાણી પ્રીતિલતાની પ્રેરણા હતી. અવિવાહિત રહીને દેશ સેવા કરવાનું વ્રત લેનારી કુમારી પ્રીતિલતાનો જન્મ ચટગાંવના એક સામાન્ય કુટુંબમાં થયો હતો. એમના પિતા જોગબંધુ નગરપાલિકાના એક નાના પદ પર કામ કરતા હતા. પ્રીતિલતા પર એમને વિશેષ પ્રેમ હતો. આ કારણે તેઓ એને પુત્રીના રૂપમાં બેટો જ કહેતા હતા. પ્રીતિલતાએ ભાવિ જીવનમાં પ્રેમથી કહેવામાં આવેલા શબ્દ સાર્થક કરી બતાવ્યો. પોતાની આ લાડળી બેટી માટે સ્વયં દુઃખો વેઠીને પણ જોગબંધુએ ભણવાની પૂરી વ્યવસ્થા કરી. જોગબંધુ પોતાની બેટીને દેશની સ્થિતિના વિષયમાં પણ ભણાવતા હતા. અહીંથી જ પ્રીતિલતાના મનમાં વિદેશી શાસનની વિરુદ્ધ વિદ્રોહના બીજ રોપાયા. હાઈસ્કૂલ અને ઇન્ટરની પરીક્ષાઓ પાસ કર્યા પછી તે વધુ ભણવા માટે કલકત્તા ગઈ. એમણે અહીંથી BAની પરીક્ષા પાસ કરી અને પછી પિતાજી નોકરીમાંથી નિવૃત્ત થતાં કુટુંબની જવાબદારીઓ સંભાળવા માટે ચટગાંવ આવી ગઈ. ઘડપણના લીધે જોગબંધુથી કોઈ કામ થઈ શકતું નહીં, છતાં પણ એમણે પોતાની બેટીને આગળ ભણવા માટે કહ્યું. પ્રીતિલતા જાણતી હતી કે એના પિતા શારીરિક દ્રષ્ટિથી એટલા બધા અશક્ત થઈ ગયા છે કે ઘડપણમાં વધારે મહેનત કરવાથી શક્ય છે કે એમની તબિયત લથડી જાય. પ્રીતિલતાએ એમને ઘેર બેસીને આરામ કરવા માટે કહ્યું. જોગબંધુની આંખમાં આંસુ આવી ગયા. એમની છાતી ગર્વથી ફૂલી ઉઠી કે મારી બેટી વાસ્તવમાં પુત્રની ખોટ સાલવા દેતી નથી. હવે પ્રીતિલતા કોઈ કામ શોધવા લાગી. અહીંયા પણ એણે નિશ્ચય કર્યો કે અંગ્રેજો સામે નમતું જોખવું નહીં. જોકે એ સમયે ઊંચા પદ પર મોટાભાગે અંગ્રેજોની નિમણૂક કરવામાં આવતી હતી. સારી નોકરી મેળવવા માટે એમની ચાપલૂસી કરવી જરૂરી હતી. તે ધારત તો અંગ્રેજોની ખુશામત કરીને સારી નોકરી મેળવી શકત, પરંતુ તેણે સ્વાભિમાનનો સોદો કર્યો નહીં અને ચટગાંવ નગરપાલિકાની એક પ્રાથમિક શાળામાં અધ્યાપિકા બનીને જ સંતોષ કરી લીધો. એકવાર ચટગાંવમાં પ્રખ્યાત ક્રાંતિકારી નેતા સૂર્યસેન આવ્યા. સૂર્યસેન સાચા દેશભક્ત અને વિપ્લવની યોજનાના સૂત્રધાર હતા. ખબર મળતાં જ પ્રીતિલતા સૂર્યસેનને મળવા ગઈ અને પોતાની આકાંક્ષા તથા ભાવનાઓ વ્યક્ત કરી. સૂર્યસેન એની ભાવના જોઈને ખૂબ જ પ્રભાવિત થયા. એમણે કહ્યું, ચોક્કસ દેશ માટે ઘણું બધું કરી શકે છે. પ્રીતિલતાએ પોતાની મૂળ સમસ્યા રજૂ કરતાં કહ્યું, હું ઘણું બધું કરવા માગું છું, પરંતુ કૌટુંબિક જવાબદારીઓ વધારે છે અને સાથીદારો પણ મળતા નથી. બતાવો, આવી સ્થિતિમાં શું કરું? સાથી તો એક નહીં, અનેક છે બહેન. સૂર્યસેને બહેન કહીને જાણે કે પ્રીતિલતાનું હૃદય જીતી લીધું. આજ સુધી કોઈએ એને આ સંબોધનથી બોલાવી નહોતી. એના કાન આ પવિત્ર સંબંધની અભિવ્યક્તિના શબ્દ સાંભળવા માટે તડપતા હતા. કૌટુંબિક જવાબદારીઓ એના સંબંધમાં એના ભાઈએ કહ્યું, જ્યારે ગુલામીની બેડીઓ તોડવાની છે તો કુટુંબની આટલી ચિંતા કરવી જોઈએ નહીં. કંઈક ને કંઈક વ્યવસ્થા તો થઈ જ જશે. હવે પ્રીતિલતાએ નિશ્ચય કરી લીધો કે ભારતીય સમાજને જ પોતાનું કુટુંબ માનીને કામ કરવું પડશે. એણે કૌટુંબિક જવાબદારીઓમાંથી મુક્ત થઈને ક્રાંતિકારી આંદોલનમાં ભાગ લેવાની વાત પિતાજીને કહી ત્યારે તે અવાક રહી ગયા.
સ્વતંત્રતાની માંગ કરનાર કેટલાય વ્યક્તિઓની સ્થિતિ તથા કુટુંબની ચિંતા, આ 2 કારણોથી તે દુઃખી થયા અને ક્રોધે ભરાયા. પ્રીતિલતાએ પિતાના ગુસ્સાની કોઈ ચિંતા ન કરી. જો બીજી કોઈ વાત હોત તો પોતાની ઈચ્છા દબાવીને ક્યારેય ગુસ્સે ન કરનાર પિતાજી વાત માની લેત, પરંતુ આ પ્રશ્ન તો એના જીવન લક્ષ્ય અને દેશ સેવાનો હતો. આ પ્રશ્નો પર તે પિતાજી તો શું, પોતાની સાથે સમજૂતી કરી શકતી નહોતી. દ્રઢ નિશ્ચય સાથે એણે પોતાનો સંકલ્પ બનાવી લીધો